આજની મારી રચનાનું શીર્ષક છે આસ્તિક અને નાસ્તિક વિચારોનો દ્વંદ્વ. એક માને છે કે પથ્થરમાં પણ પરમેશ્વરનો વાસ છે, શિવલિંગ હોય કે મૂર્તિ. બીજો કહે છે કે એ તો માત્ર માનવીનો આભાસ છે. એક માટે મળે છે મંદિરના દ્વારે અંતરની શાંતિ, બીજા માટે પ્રયોગશાળામાં જ ઘૂંટાય છે બધી ભ્રાંતિ. પુષ્પ ખીલે તો આસ્તિકને એમાં વિધાતાની કળા દેખાય છે, નાસ્તિકને એમાં પરાગનયન અને વિજ્ઞાનનો સિદ્ધાંત સમજાય છે. એક કહે છે કે રામ રાખે તેને કોણ ચાખે, એ સત્ય છે. બીજો કહે છે કે સાવચેતી અને બુદ્ધિ જ પરમ તથ્ય છે. નસીબની રેખાઓમાં એક પોતાનું ભવિષ્ય શોધે છે, બીજો મહેનતથી પોતાનું નસીબ આલેખે છે. પાપ પુણ્યના ડરથી એક સત્કર્મ કરવા પ્રેરાય છે, બીજો માનવતાના નાતે પરોપકારમાં જોડાય છે. શ્રદ્ધાનો દીવો એકના હૈયામાં આશા જીવંત રાખે છે, તર્કનો પ્રકાશ બીજાના માર્ગમાં સત્યને શોધતું રાખે છે. સૂર્ય ઉગે તો એક સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે, બીજો પૃથ્વી પરની ધરીના ભ્રમણની યાદ અપાવે છે. બંનેના રસ્તાઓ ભલે અલગ હોય, બંનેના રસ્તાઓ ભલે અલગ હોય, મુસાફરી તો જીવનની એક જ છે. એકનું હૃદય સમર્પિત છે તો બીજાનું જિજ્ઞાસુ મન છે. એકનું હૃદય સમર્પિત છે તો બીજાનું જિજ્ઞાસુ મન છે. સત્ય શું છે? સત્ય શું છે જે સમયના ગર્ભમાં જ છુપાયેલું છે? મિત્રો, આજની મારી આ રચના જો તમને ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો.